હા, માસૂમ બાળકીઓના હાથમાં જ્યારે તિરંગો હોય ને ત્યારે દેશભક્તિનો રંગ કંઈક અલગ જ દેખાય છે. આજે 26મી જાન્યુઆરી નિમિત્તે અંજુમને ઇસ્લામ દ્વારા વાંકાનેર ગામમાં પ્રજાસત્તાક પર્વનું શાનદાર આયોજન કરવામાં આવ્યું. ભારતીય સેનાના જવાન અને ગામના આગેવાનોની હાજરીએ આ માહોલને એક નવો જ જોશ ભરી દીધો. અને જ્યારે મેદાનમાં નો આ કડક અવાજ ગુંજ્યો ને ત્યારે આસમાનમાં આપણો તિરંગો ફરક્યો. જુઓ આ દ્રશ્યો. વડીલોથી લઈને બાળકોની આ સલામીમાં અસલી રાષ્ટ્રપ્રેમ દેખાય છે. ગામના આંગણે અને મસ્જિદના મિનારાની સાક્ષીએ આજે ભાઈચારાની એક અનોખી મિસાલ જોવા મળી. ઇમામ સાહેબ હોય કે આર્મી ઓફિસર કે સરપંચશ્રી, દરેકના શબ્દમાં એક જ સૂર હતો કે આવો સૌ સાથે મળીને આપણા ગામ અને ગુજરાતના વિકાસમાં સહભાગી બનીએ. જ્યારે જનગણ મન ગુંજ્યું ને ત્યારે દરેક નાગરિક એક જ સૂરમાં જોડાયો. આ એકતા જ આપણી અસલી તાકાત છે. આવો સૌ સાથે મળીને એક મજબૂત ગુજરાત અને અતૂટ ભારત બનાવીએ. આપ સૌને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ.